દાખલા નંબર 3, જેની રકમ છે કે EF બરાબર 7.2 સેન્ટીમીટર, માપખૂણો E 110 અને F બરાબર 80 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચી શકાય કે કેમ તે ચકાસો અને તમારા જવાબનું સમર્થન કરો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક બાજુ અને બે ખૂણાના માપ આપેલા છે. તે પરથી આપણે ચકાસવાનું છે કે આવો ત્રિકોણ શક્ય છે કે નહીં. એના માટે એક શરત છે. એ શરત એ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોવો જોઈએ. તો અહીંયા બે ખૂણાના માપ આપેલા છે, તેના પરથી ચકાસીએ કે શું તે 180 અંશ છે કે નહીં. તો સૌપ્રથમ પહેલો મુદ્દો જોઈએ કે ત્રિકોણ DEF માં માપખૂણો E 110, માપખૂણો F 80 અંશ છે અને આ બે ખૂણાનો જો સરવાળો કરીએ તો 110 વત્તા 80 એટલે કે 190 અંશ થાય છે. પરંતુ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો તો 180 અંશ હોવો જોઈએ. અહીંયા તો માત્ર બે ખૂણાનો સરવાળો જ 190 અંશ થઈ જાય છે, જે શક્ય હોઈ શકે નહીં. તો જુઓ, 190 અંશ છે એ 180 અંશ કરતા મોટા છે, એટલે કે ત્રિકોણ DEF ના ખૂણાના માપ છે તે શક્ય નથી અને આવો ત્રિકોણ છે તે રચી શકાય નહીં. જો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તો જ તેવો ત્રિકોણ છે તે રચી શકાય, પરંતુ અહીંયા આ ત્રિકોણ રચી શકાશે નહીં.